હું તમને થોડા જોક્સ કહી દઉં, આનંદ કરતો, બાકી કશું છે ને મારામાં. મને કશું આવડતું નથી યાર, બધી દયા છે, કઈ આવડતું નથી. હાલે મારા દીકરી આનંદ સિવાય કઈ. હવે શું છે, હું જોક્સ બધું મારા બાપુના કહું છું અને બીજા હવે થોડા કલાકારના જોક્સ કહું છું. કારણ કે મને કલાકારમાંથી વિશ્વાસ છે, એ મને માફી નહીં મગાવે. કલાકારમાં પૂરો વિશ્વાસ છે એ આપણને. અને મારા બાપુ તો છે નહીં, તે શું કરી લેવાના હે એ ચિંતા મટી જાય. હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ, સાંભળજો. અમે ઘડીક થાય તો તમને એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની. અમે એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમને કરાવે. આ દુઃખની વાત છે, મારે કરવી પડશે. હવે મારી ભાઈ દુઃખની વાતો બહુ છે, બધી તમામ જ તે. હમણાં અમારી શેરીમાં કૂતરું હડકાવ્યું હતું રાજુ મામા, અને આમાં ધંભાના દીકરાને કહ્યું, અને ધંભાનો મગજ વહી ગયો. આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું. બોલો. પણ બીજા 5-6 હાદા કૂતરા હોતા હતા. ધંભાએ 5-5ને મારી નાખ્યા. મેં ધંભા હડકાયા કૂતરાને તમે ભલે મારી નાખ્યું, પણ હાદાને શું લેવા મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો, પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. હમણાં મારા દીકરાને મેં કીધું, એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી, અને મેં એ સાયકલમાંથી હું ખુદ બેઠો પાછો. મારા દીકરાને મેં કીધું, બેટા તું એકવાર મને કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મને નહીં લાગે, તું કે તારી નાની સાયકલમાંથી બેઠો છું, હું લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરવાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગી ગયું. મને મહિષાસુર કીધું છોકરાએ. કઈ વાંધો નહીં, કરવા દો. મારા અમુક જોક છે ને, તમે ટકોર કરજો જોજો. એમાં નાની નાની વાતમાં મજા આવે તમને. હમણાં મને ઘણા ટાઈમ પહેલાં શિવરાજપુરાથી ફોન આવ્યો હતો મામાનો, કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં 2.5 લાખ રૂપિયા લઉં છું પહેલાં. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુપા. તું સમજો ને મામા, કે જે પૈસા અહીંયા આવશે એના રોટલા કરીને કૂતરાને નાખવાના શીખે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુપા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તો કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે શું 2.5 લાખ રૂપિયા? તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશું, ખાલી 51,000 રૂપિયા. આટલું તમે હકુબા કૂતરાનું માન રાખો એ કે. મેં તો હારો, ટૂંકમાં કૂતરાને 51 તો લઈ તો લીધા તે, તમે મારી નીચતા જોઈ, મેં કોઈના મુકતા તો જ નહીં, ઉપાડ લઈ પડતી. પછી હું પ્રોગ્રામમાં જો સ્ટેજમાંથી બેઠો હતો, તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા, કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો એ આ સાલો લાંબા વારવાળો. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારનો બાયજો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કહેવાનો મુદ્દો એ છે, કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું ન ખાઈ જવાય. આ ગાયું છે એનું ખાઈ જો તમારે ખાવા ધાન રહે ન રહે, માપે બધું કમ્પ્લીટ કરાય. પછી 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી, ગામડું હતું, કોઈ હોટલ હતી નહીં, પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો. મેં મારા મિત્ર હતા ભરતસિંહને કીધું, આ ગાડી ઊભી રાખો, આ બાપુ આપણને ઓળખતા જશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. હકુપા તમે આ ક્યાંથી? મેં કીધું બાપુ બહુ ભૂખ લાગી છે. મને કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે હું તો બેસી ગયો. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો હકુબા? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હોલમાં કૂતરા નાખવાના હતા, તમે વહેલા આવી ગયા કુપા, તો તમે ઉપાડી દે. કોઈના ભાગનું કાઢવાની જરૂર જ નથી. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. ને કે હારો મને તો હડકવા હાલ છે કીધું. ને આવા 5-6 કલાકારનું બેઠકા પડે હા વાહ કરે. નહીં એ વાત કરવા જ નહીં. હું ઘણા ટાઈમથી મને ફોન આવ્યો હમણાં, હકુબા કે એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. શું? વિડીયો મૂકો તમારો યુટ્યુબમાં, એ પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. હું ન બોલું પેલા, હું ગુજરાત એમ ન કહી શકું તમે રમી રમો એમ. જુગારનું તો બિલકુલ કહી જ ન શકું, મને નફરત છે. તો કે કેવું પડશે, હું ન કહી શકું જુગાર રમવાનું. કીધું મારા બેટા અમે બેઠા જુગારીયા બધા મારે બોલવું છે, કઈ વાંધો નહીં. પછી મેં તો ભાઈ હું ન બોલી શકું જુગાર રમો એમ, કારણ કે તમે ઓનલાઈન રમી જોતા હશો. એમાં હે ને કેટલા માણસો હારી ગયા ભાઈ, એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને પેલા, મેં એકવાર ટ્રાય કરી લીધી, કોઈ જીતતું જ નથી ભાઈ. મને એટલે બહુ હારી. તમે સાંભળજો, હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે.
રમી છે સાહેબ, તમે નહીં માનો, મારા મામાનો દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. આવી રમી આવતી હતી. હા, આપણે બહેનો એક સરસ ગીત બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એ લગ્ન ગીત છે એનું, અને શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી દસ, મોર જાજે આથમણે દસ, વરતા જાજે વેવોના માંડવે. દિશા તો ચાર છે, ઉગમણું, આથમણું, વાતરાતું, દખણાતું, પણ બહેનોએ મોરને બે બાજુ જ મોકલો, ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દિવસે, વાતરાતું દમણ છે, ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના કોઈ પીછા ખેંચી લે છે. શું એટલે મોરને ઓકે કર્યું કે અહીંયા મોર તો રે, એટલે કે તારી સમજી ગયા બધા. આ જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં, મને બધી ખબર પડી જાય છે.